દર વર્ષે લાખો લોકો સ્ટ્રોક એટલે કે લકવાનો ભોગ બને છે. સ્ટ્રોક એક એવી કટોકટી જેની ગંભીરતા ત્યાં સુધી ખબર નથી પડતી જ્યાં સુધી પોતાના પર ના વીતે, અને તેનાથી પણ આગળ જ્યારે તમે સ્ટ્રોક આવે ત્યારે શું કરવું તેનાથી અજાણ હોવ. સવારનો સમય હતો. બધું હંમેશાની જેમ નોર્મલ, પણ એક પળમાં ઘણું બધું બદલાઈ ગયું જ્યારે મારા પતિ અમિતના હાથમાંથી ચાનો કપ અચાનક છૂટી ગયો. એકદમ જ મેં જોયું કે એમનો ચહેરો એક બાજુથી વાંકો થઈ ગયો હતો, હાથ ઢીલો પડી ગયો અને બોલવામાં તકલીફ પડવા લાગી. થોડી વાર તો હું ગભરાઈ ગઈ કે એકાએક આ શું થઈ ગયું, પણ લક્ષણો જોઈને મને તરત સમજાઈ ગયું કે આ સ્ટ્રોક છે. વિના વિલંબે મેં એમ્બ્યુલન્સ બોલાવી અને અમે સીધા પહોંચ્યા ઝાયડસ, જે એક સ્ટ્રોક રેડી હોસ્પિટલ છે. મને એટલી ખબર હતી કે સ્ટ્રોક સમયે જેટલું જલ્દી હોસ્પિટલ પહોંચી એટલું જ દર્દીને બચાવી શકાય છે. પહોંચતા જ અમિતને ઇમરજન્સીમાં લઈ જવાયા. મિનિટોમાં ઇમરજન્સી વિભાગના ડૉક્ટર અને તેમની મલ્ટી ડિસિપ્લિનરી ટીમ તુરંત તપાસમાં લાગી ગયા. કોડ વ્હાઇટ, ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, બેડ નંબર 3. કોડ વ્હાઇટ એક્ટિવેટ કરાયો અને ન્યુરોની ટીમ તાત્કાલિક આવી ગઈ. ટેસ્ટ, ન્યુરોલોજિકલ ચેકઅપ બધું જ એકદમ ઝડપી અને સુવ્યવસ્થિત રીતે થયું. એકવાર દર્દીને સ્ટ્રોકનું નિદાન થાય પછી એની સારવારનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તેના પ્રકાર ઉપર આધારિત હોય છે. સ્ટ્રોકના મુખ્ય 2 પ્રકાર છે, ઇસ્કેમિક અને હેમરેજિક. ઇસ્કેમિક સ્ટ્રોક મગજમાં લોહીની નળી બ્લોક થવાથી થાય છે, અને હેમરેજિક સ્ટ્રોક મગજમાં લોહીની નળી ફાટી જાય એટલે મગજમાં લોહી વહી જવાથી આવે છે. બ્રેઇન સીટી સ્કેન અને સીટી એન્જિયોગ્રાફીથી અમિતને ઇસ્કેમિક સ્ટ્રોક હોવાનું નિદાન થયું. પ્રોટોકોલ મુજબ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. ગોલ્ડન વિન્ડો પીરિયડ એટલે કે 4.5 કલાકમાં હોસ્પિટલ પહોંચવાના કારણે અમિતને આઈવી થ્રોમ્બોલિસિસનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. આ ઇન્જેક્શન મગજમાં ઉત્પન્ન થયેલ ક્લોટને ઓગાળી નાખે છે. બ્લોકેજ ઓગળતા લોહીનો પ્રવાહ પાછો ચાલુ થઈ જાય છે. ઘણા દર્દીઓમાં મગજમાં લોહી પહોંચાડતી મુખ્ય નળી સ્ટ્રોકના કારણે બ્લોક થઈ જાય છે, જેના માટે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી નામની પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં લોહીના ગઠ્ઠાને વાયર દ્વારા બહાર કાઢવામાં આવે છે, જેથી કરીને લોહીનો પ્રવાહ ફરી શરૂ થઈ જાય છે. ધીમે ધીમે અમિતની સ્થિતિ સ્થિર થવા લાગી. આ સ્થિતિમાં નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા ઝડપથી લેવાયેલો સચોટ નિર્ણય દર્દીની રિકવરીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા આઈસીયુ કેરમાં થતા નિયમિત મોનિટરિંગે અમારા હૃદયમાં એક આશા બાંધી. થોડા દિવસોમાં ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી આ ત્રણેયના સમન્વયથી ઓળખાતી ન્યુરો રિહેબિલિટેશનથી અમિતના લકવાગ્રસ્ત અંગો ફરી પાછા હલનચલન કરવા લાગ્યા, જે સ્ટ્રોકના દર્દીઓ માટેની ખાસ અને અસરકારક સારવાર છે. અમે અમિતને લઈને ઘરે પાછા આવ્યા. નિયમિત ફિઝિયોથેરાપી અને દવાઓથી આજે 3 મહિના પછી અમિત ફરીથી પૂર્વવત બોલવા, ચાલવા અને સ્મિત કરવા લાગ્યા છે. આજે હું એક વાત સ્પષ્ટપણે કહી શકું છું કે સ્ટ્રોક આવે ત્યારે સૌથી કિંમતી છે સમય અને સ્ટ્રોક રેડી હોસ્પિટલ. જો એ સવારે હું મારું સંતુલન ખોઈ બેસત તો, મને જ ના ખબર હોત કે અમિતને શું થઈ રહ્યું છે, તો કદાચ અમિત આજે અમારી વચ્ચે ના હોત, અથવા તો તેમનું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હોત. આપણા આપ્તજન વિશેની એ કલ્પના જ આપણને ધ્રુજાવી મૂકે છે. તેથી દરેકે સ્ટ્રોક વિશે જાણવું અત્યંત જરૂરી છે, જેના માટે હંમેશા યાદ રાખો બી ફાસ્ટ. બી એટલે કે બેલેન્સ, અચાનક ચક્કર આવવા. ઈ એટલે કે આઈઝ, આંખોમાં ઝાંખો દેખાવ કે દ્રષ્ટિ ગુમાવવી. એફ એટલે ફેસ, ચહેરો વાંકો થવો. એ એટલે આર્મ અથવા લેગ્સ, હાથ કે પગમાં લકવાની અસર થવી. એસ એટલે સ્પીચ, બોલવામાં તકલીફ. અને ટી એટલે કે ટાઈમ, સ્ટ્રોક આવ્યાના 4.5 કલાકના સમયગાળામાં ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચવું. તમારા જીવનની એ સૌથી મુશ્કેલ ક્ષણોમાં તમારી સૌથી મોટી સાથી બનશે સ્ટ્રોકની સમજ,
સમય સૂચકતા અને સ્ટ્રોક રેડી હોસ્પિટલ.